ઓહ, ગવારનું શાક બપોરનું છે ને? કેમ બપોરનું શાક ન ખવાય? અરે મીઠું થોડું વધારે હતું એટલે કહું છું ભાઈ. હવે તારી બાયડીએ જ બનાવ્યું છે, જા કે એને. ગવારના શાકમાં તો ચડિયાતું મીઠું જ સારું લાગે. કેમ બાપુજી? ગવારનું શાક તો તારી બા બનાવતા લહલહતું. રોટલા જોડે ખાવ ને તો મોજે મોજ. ખરી વાત છે બાપુજી, પણ આ મારી બાયડી અને મારા છોકરાની બાયડી બેમાંથી કોઈને બા જેવું બનાવતા તો નથી આવડતું. તો લઈ આવી હતી ને પેલી જુનાગઢ વાળી રાધાને. અરે એનું નામ રાધા નહોતું, ગીતા હતું. આ જો હજી યાદ છે. શું રાધા ગીતા? અરે બા, અરે ગયા તા એક છોકરીને જોવા, ગમીએ ગઈ તી, પણ પછી બાએ કીધું કે આ સોડીની એક આંખ ડાબી બાજુ સ ને એક આંખ જમણી બાજુ સ. બાએ જ ના પાડી, નહીં તો આ તો લગ્ન કરવા તૈયાર થઈ ગયા હતા. અરે એ તો પહેલી નજરનો પ્રેમ હશે મમ્મી. રાજાને ગમે રાણી, પછી ભલે ને હોય કાણી. એ દોઢ ડાયા. ચાલો માનો જમી લે ને. તમારા લગ્ન છે ને આ રાધા કે ગીતા સાથે થયા હોત ને તો મારું નામ આવું વરુણ એવું ના હોત. તો લાસિંગ કોણ રાધા? કઈ નહીં બેટા, આ મા દીકરો ભેગા થઈ અને મારી ઠેકડી ઉડાડે છે. આ ગવારના શાકની વાતને ઠેઠ પહોંચાડી રાધા સુધી. એ રાધા નહીં, ગીતા. કયું ગવારનું શાક? તમે આજે સવારે જે ગવાનું શાક બનાવ્યું ને એમાં મીઠું સહેજ વધારે પડી ગયું હતું, એ જ વાત કરતા હતા. વધારે હતું? હા એટલે સેજ ચડી હતું. કઈ નહીં, એમાં શું, તમારા ઘરે મીઠું સહેજ ચડિયાતું ખવાતું હશે, થઈ જાય ક્યારેક, કઈ વાંધો નહીં, ચાલ્યા કરે, જવા દો ને. અમારા ઘરે મીઠું માપમાં જ ખવાય છે મમ્મી. અને તમે ક્યારે અમારા ઘરે ખાધું? ભાઈ આ વાતો પછી કરો, પહેલા જમી લો ને. કેમ આટલું જ લીધું? કંઈ નહીં, સાંજે બસ થોડો નાસ્તો થઈ ગયો હતો એટલે એટલી ભૂખ નથી. આપણા શહેરમાં જ નોકરી કરતા હો તો 1 કલાક જવામાં થાય, 1 કલાક આવવામાં, ને પછી થાકી જાઓ, પછી સરખી વાતચીત ના થાય. મમ્મી, મારી જોબ પ્રોફાઇલને મેચ થાય એવું કામ આ શહેરમાં નથી. ભાઈ વાતો પછી કરો, પહેલા જમી લો. પણ આપણું શહેર ક્યાં નાનું છે, બધું જ તો છે આ શહેરમાં. આપણા શહેરના રસ્તાઓ પર સીસીટીવી કેમેરા નથી, ક્યાંક ક્યાંક તો લાઇટોય નથી. આપણી સોસાયટીમાં પણ સીસીટીવી અરે નથી. અને આપણું શહેર એકદમ સેફ છે, અહીંયા સિક્યોરિટીની જરૂર જ નથી. તો હું સિક્યોરિટી સર્વિસ અને ટેલિકમ્યુનિકેશનમાં કામ કરું છું ને મમ્મી, એટલે જ કહું છું કે આ શહેરમાં મારી પ્રોફાઇલ મેચ નહીં થાય. તો કોઈ બીજું કામ કરી લો. ટીચિંગ કરવું છે, બોલ. મમ્મી શું આમ? હું તો એને માટે કહું છું. ચલો જમી લો. ગવારનું શાક તો ચડિયાતું ને લહલહતું હારું. તારી બા રાધા બનાવતી. રાધા નહીં, ગીતા. અરે શું રાધા ને ગીતા, બાનું નામ વસુધા હતું. હા ખબર છે ખબર. પણ આ રાધા કોણ અને ગીતા કોણ? તમે ભૂખ્યા રહેશો, આ બંને જણા ભેગા થઈને મારી ખેંચ્યા કરશે. તમે જમી લો ને ભાઈ. લેસન લખો છો? લેસન લખતી નથી, ચેક કરું છું. કમાલ છે નહીં, આખી જિંદગી ગઈ પણ આ લેસન ના ગયું. આ તમે જે ક્લાસ લો છો એમાં કેટલા છોકરાઓ છે? કેમ આજે અચાનક પૂછો છો? બસ એમ જ. 45. એમાંથી હોશિયાર છોકરાઓ કેટલા? આમ તો 1 થી 10 નંબર લાવવા વાળાઓ હોશિયાર, પણ ભણવામાં. બાકી કેટલાય છોકરાઓ છે જે લોકો ઇતર પ્રવૃત્તિમાં હોશિયાર છે, જેવો જેને જેમાં રસ. પણ પ્રેમ તો ખાલી 1 થી 10 નંબર વાળાને જ મળતો હશે ને? હોતું હશે, મારે માટે બધા જ સરખા. જો સ્કૂલમાં જ આપણે ભેદભાવ શીખવીશું તો આગળ જઈને એ લોકો એવું જ કરવાના છે. તો પછી તમે તમારી દીકરી અને વહુ વચ્ચે કેમ ભેદભાવ રાખો છો? તો પેટમાં દુખવાનું કારણ આ હતું.
કારણ તો તમે શોધો છો, હું તો દવા શોધું છું. પણ એ શક્ય નથી. દીકરો જન્મે ત્યારે પેંડા અને દીકરી જન્મે ત્યારે જલેબી. જન્મતા આવે ભેદભાવ શરૂ. મને ખબર છે કે આમાં તમારું કે એમનું કોઈનો વાંક નથી. બસ વિચારો અલગ અલગ છે. વિશાલભાઈની દીકરી સાથે વરુણના લગ્ન થયા હોત ને તો આમાંનું કંઈ ન થાત. એમ તો વર્ષો પહેલા બાએ ગીતાને હા પાડી હોત તો તમે આજે ન હોત મારા જીવનમાં, અને આ જે કંઈ બની રહ્યું છે એ તો 100% ના બનત. તારી છોકરી જે ન કરી શકી ને એ કરવાની હિંમત છે આ દીકરીમાં. એ તો મારા જેવી સાસુ મળી એટલે. તેનું ગર્વ માન ને. બોલી બોલીને શું કામ કર્યા કારવ્યા ઉપર પાણી ફેરવે છે? કોમલની જગ્યાએ જો કોઈ બીજી આવી હોત ને તો રોજ આમ 1 કલાક આવવામાં અને 1 કલાક જવામાં સમય વેડફાતો હોત ને તો 2 વર્ષ નક્કી ન હોત. તો આ 2 વર્ષમાં જે આગુ પાછું થયું એ શું બધું જતું કરું? જતું કરી દેવામાં બહુ મજા છે. એકવાર કરી તો જો. જે છે એનો આનંદ નથી માણી શકતા તો જે નથી એની ચિંતા કરવી ખોટી.